વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, ઘણી બધી પ્રકારના થેપલા આપણે બનાવીને ખાતા હોઈએ છીએ. આજે વેસ્ટમાંથી બેસ્ટ અને ઘરમાં જ રહેલી વસ્તુથી ફટાફટ બની જાય એવા થેપલા હું આજે તમને બનાવીને બતાવવાની છું. તો એના માટે આપણે જ્યારે કારેલાનું શાક બનાવેલું ત્યારે એની છાલ રાખી હતી, ઉપરથી જે છાલ કાઢી હતી એને સાચવી અને મેં ફ્રીજમાં રાખી દીધી હતી. હવે એને એક મોટા વાસણમાં લઈ અને 2 થી 3 વખત સરસ ચોખ્ખા પાણીમાં ધોઈ અને આપણે આ છાલને નિતારી અને લઈ લેવાની છે. આ થેપલા તમે એક વખત ટ્રાય કરજો. જો ક્યારેય નહીં બનાવ્યા હોય ને તમે બનાવશો તો વારે વારે બનાવીને આ થેપલા ખાઈ લેશો. બાળકોને ઘણી વખત કારેલાનું શાક કે કારેલાની કોઈ આઈટમ નથી ભાવતી હોતી, પણ તમે આ જો થેપલા બનાવીને એને ખવડાવશો તો હોંશે હોંશે ખાઈ લેશે અને ખબર પણ નહીં પડે કે આપણે કારેલાની છાલમાંથી આ પોતાયા બનાવેલા છે. તો આવા સરસ થેપલા કે તમે જે પરોઠા કહેતા હોય તો પરોઠા એ બનાવવા માટે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તો આપણે 2 વખત સરસ આવી રીતે પાણી બદલી અને કારેલાને સરસ ધોઈ લીધેલા છે. અને જો તમે મારી વિડીયોમાં નવા છો તો વિડીયોમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને ઘણી બધી વસ્તુ એવી હોય છે કે બધા બનાવતા પણ હોય છે, પણ બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે. આપણે કંઈક નવી રીતે ટ્રાય કરીએ તો આપણને કંઈક ચેન્જ પણ મળે છે અને ખાવાની પણ મજા આવે છે. હવે કારેલાની છાલ આપણી સરસ ધોવાઈ ગઈ છે. હવે આપણે એક મિક્સર જારની અંદર કારેલાની છાલને લઈ લેવાની છે અને લસણ હું આની અંદર જ એડ કરી નાખું છું. આપણે 1 ફીંડું આખું લસણનું છોલી અને લઈ લીધેલું છે. મીડિયમ સાઇઝના 2 મરચાં કટિંગ કરીને લઈ લીધેલા છે. લીલા મરચાં મીડિયમ તીખા છે, બહુ તીખા નથી. અને આપણે 4 થી 5 ચમચી જેવું પાણી આની અંદર નાખી દેવાનું છે અને આની સરસ પેસ્ટ બનાવી લેવાની છે. એકદમ ગ્રેવી બનાવી દેવાની છે, નહીં તો એની છાલના ટુકડા આવશે તો વણતી વખતે ફાટી જાય છે અને મોઢામાં આવે તો પણ ખાવાની ઓછી મજા આવે છે. એટલે એકદમ આવી તમે જોઈ શકો છો પ્યુરી બનાવી નાખવાની છે કારેલાની છાલમાંથી અને એને આપણે એક બાઉલમાં કાઢી અને તૈયાર કરી લેવાની છે. હવે આપણે લોટ બાંધવાનો છે પરોઠાનો, એની તૈયારી કરી લેવાની છે. તો એના માટે આપણે અહીંયા ઘઉંનો જે રોટલીનો લોટ આવે ઝીણો એ લોટ લીધેલો છે. મેં અહીંયા 3 વાટકી જેવો લોટ લીધેલો છે. તમે કેટલા સભ્યો છે ને કેટલા બનાવવાના છે એ પ્રમાણમાં તમારે લોટ લઈ લેવાનો છે. મોણ માટે તેલ, લોટ બાંધવા માટે પાણી, આપણે જે કારેલાની પ્યુરી બનાવી છે એ લઈ લીધેલી છે. હવે 1.5 ચમચી જેવા મેં સફેદ તલ, 1/2 ચમચી જેવો અજમો, 3 ચમચી મીડિયમ ખાટું દહીં, ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર, કેમ કે આપણે લીલું મરચું નાખેલું છે, 1 ચમચી ગરમ મસાલો અને 2 ચમચી ધાણા જીરું પાવડર. આ બધી જ વસ્તુ લઈ અને આપણે લોટને સરસ બાંધી લેવાનો છે. હવે આપણે અહીંયા એક કાથરોટ લઈ લીધેલી છે, એની અંદર સૌથી પહેલાં આપણે લોટ એડ કરી દેવાનો છે. લોટ મેં ચાળીને તૈયાર જ રાખેલો છે, એટલે તૈયાર લોટ આપણે આની અંદર લઈ લઈશું. હવે એની અંદર આપણે બેઝિક મસાલા જે લીધેલા છે બધા જ મસાલા આની અંદર એડ કરી દેવાના છે. તમે કેવું તીખું ખાઓ છો એ પ્રમાણે તમારે મરચાંનું માપ લઈ લેવાનું છે. અને આ થેપલાને તમે દહીં સાથે, પરોઠા તો છુંદા સાથે, અથાણા સાથે કે છાશ સાથે, ચા સાથે પણ લઈ શકો છો અને ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તમારે ક્યારેક બારે ટૂરમાં કે એમાં જવાનું હોય ત્યારે સાથે જ પણ તમે લઈ જઈ શકો છો. એવા સરસ મજાના થેપલા બનીને તૈયાર થાય છે. હવે આપણે આની અંદર દહીં નાખીએ છીએ. દહીંથી આપણે થેપલાની સોફ્ટનેસ સારી આવે છે, એનાથી એકદમ સોફ્ટ રહે છે અને લાંબા સમય સુધી સોફ્ટ રહેશે, કડક નહીં પડી જાય. એટલા માટે આપણે દહીંનો ઉપયોગ કરીએ છીએ. તમારે દહીંની જગ્યાએ છાશ નાખવી હોય તો પણ તમે 1/2 વાટકી જેવી છાશ નાખી શકો છો. આમાં મીડિયમ ખાટી લેવાની છે, એમાં કંઈ વધારે ખાટાની જરૂર નથી.
અને આપણે આની અંદર કારેલાની પ્યુરી નાખીએ છીએ, એટલે તમારે જે ગોળનો પાવડર આવે છે એ નાખવો હોય તો થોડોક આની અંદર નાખી શકો છો, પણ મેં નથી નાખેલો. ના ગમતો હોય તો આપણે એવોઈડ કરી લેવાનો છે. હવે અહીંયા 3 પાવડા જેવું તેલ લઈ મોણ માટે અને આપણે લોટને મિક્સ કરી અને સરસ મસળી લેવાનું છે. મોણ થોડુંક સરસ જ નાખવાનું છે ચડિયાતા પ્રમાણમાં, જેથી કરીને આપણા થેપલા એકદમ સરસ બનશે. તો ધીમે ધીમે કરીને આવી રીતે મસળતું જવાનું છે. અને અત્યારે હજી પાણી નાખવાની આની અંદર ઉતાવળ નથી કરવાની, કેમ કે આની અંદર આપણે કારેલાની પ્યુરી નાખીએ છીએ, પછી જોઈતા પ્રમાણમાં જ પાણી નાખવાનું છે. કારેલાની પ્યુરી નાખશું એટલે આની અંદર લગભગ વધારે પાણીની જરૂર પણ નહીં પડે. હવે કારેલાની જેટલી પણ પ્યુરી લીધી હતી એ બધી મેં આની અંદર એડ કરી લીધેલી છે. તો તમે જોઈ શકો છો આપણા થેપલાનો કલર પણ આનો થોડો ગ્રીન આવવાનો છે. કલરમાં પણ સરસ લાગશે અને બાળકોને જરા પણ ખબર નહીં પડે એવા સરસ થેપલા બને છે. હું મારા બાળકને પાલકના પરોઠા છે એમ કરીને જ ખવડાવી દઉં છું. હવે આપણે જે વાટકામાં કારેલાની પેસ્ટ લીધેલી હતી એમાં થોડુંક પાણી નાખી મિક્સ કરી અને આપણે લોટની અંદર એડ કરી લેવાનું છે. અત્યારે હજી મેં 100 ml જેવું જ પાણી લીધેલું હતું. તો તમે જોઈ શકો છો ઘણો બધો લોટ આપણો સરસ આવી રીતે મિક્સ થઈ ગયો છે. હવે 2 હાથેથી મસળી અને બધા જ લોટને સરસ મિક્સ કરી લેવાનો છે. લોટ આપણે બહુ કઠણ પણ નથી રાખવાનો ને એકદમ સાવ ઢીલો પણ નથી રાખવાનો, મીડિયમ કાઠો એવો આપણે લોટ બાંધવાનો છે. અને આ લોટને આપણે હજી અડધી કલાક માટે રેસ્ટ થવા દેવાના છીએ, એટલે એનું સરસ ફર્મેન્ટેશન થઈ જશે. એટલે આપણે મીડિયમ થીક એવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. બહુ ઢીલો હોય તો પછી તવીમાં અને ઓરસિયા ઉપર ચોંટી જતો હોય છે, એટલે આપણને થેપલા વણવાની પણ મજા નથી આવતી. અને મીડિયમ લોટ હશે તો આપણા થેપલા પણ સરસ બનશે અને વણવાની પણ બહુ જ મજા આવી જશે. તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈ ગયેલો છે. 100 થી 200 ml જેવું આપણે પાણી અંદર નાખેલું છે. બાકી બધી વસ્તુથી જ આમાં લોટ સરસ બંધાઈ ગયેલો છે, કેમ કે દહીંમાં પણ થોડોક પાણીનો ભાગ હોય છે અને કારેલાની પ્યુરીમાં પણ. તો એકદમ ડિફરન્ટ કલરનો લોટ આપણો બંધાણો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન કલર લાગી રહેલો છે. તમારે આની અંદર હળદર ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ એનો લીલો પીળો કલર આવે એના માટે મેં હળદર નાખેલી છે. એકદમ ગ્રીન કલર જોઈતો હોય તો હળદર નહીં નાખો તો પણ ચાલશે. થોડુંક તેલ લઈ અને આપણે આ લોટને કૂણવી લેવાનો છે. કારેલાની છાલમાંથી આપણે ઘણી બધી આઈટમ બનાવતા હોઈએ છીએ. એની છાલમાંથી મુઠિયા પણ બને છે, આવી રીતે થેપલા પણ બને છે. અને ડાયાબિટીસ માટે એને એમાં ગુણકારી હોય છે, એટલે આપણે એ વસ્તુ ફેંકી નથી દેતા. એકલો કારેલાનો જ્યુસ પીએ તો કડવો લાગે છે, પણ આની અંદર આવી રીતે નાખીને ખાશું તો ખબર એ નહીં પડે અને આપણને ખવાઈ પણ જશે અને એની શરીરમાં સરસ અસર પણ થતી જશે. તો લોટ સરસ આવી રીતે મસળી ભેગો કરી અને આની ઉપર ઢાંકણ ઢાંકી અને આપણે અડધી કલાક માટે રેસ્ટ થવા દેવાનો છે. પછી આપણે એને વણી લેવાનું છે. અડધી કલાક થઈ ગઈ છે. હવે આપણે લોટને ચેક કરી લેવાનો છે. એક બાજુ મેં તવીને ગરમ કરવા માટે મૂકી દીધેલી છે અને આપણે લોટને આવી રીતે પાછો ફરીવાર સરસ કૂણવી લેવાનું છે, કેમ કે અડધી કલાક પછી એનું ફર્મેન્ટેશન થયું હોય એટલે બધો લોટ સરસ મિક્સ થઈ જાય એના માટે આપણે આવી રીતે કૂણવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં થોડોક આપણો લોટ સોફ્ટ પડ્યો છે અને એકદમ લીસો પણ થઈ ગયેલો છે. હવે આમાંથી મીડિયમ સાઇઝના લુવા કરી લેવાના છે. આપણે એકદમ જાડો કે એકદમ પાતળો પણ નથી વણવાનો. હવે તમારે સાઇઝ મોટી કે નાની કરવી હોય એના પ્રમાણે લુવા કરી લેવાના છે. બધા જ લોટમાંથી આપણે આવી રીતે લુવા કરી અને તૈયાર કરી લઈશું. અને એક લુવો લઈ અને એને હાથથી સરસ આવી રીતે મસળી લેવાનું છે, જેથી કરીને એની સાઈડમાંથી તૂટે પણ નહીં અને એનો શેપ પણ એકદમ સરસ ગોળ આવે. એના માટે આપણે મસળી અને ગુલ્લું વાળી લેવાનું છે. અને કોરા લોટથી કોટિંગ કરી અને આપણે પરોઠાને આવી રીતે વણી લેવાનો છે. આનો તમારે ગમે તેવો શેપ આપવો હોય તો આપી શકો છો, ટ્રાયેંગલ શેપ આપવો હોય તો પણ આપી શકાય છે. તમને જે શેપ ગમતો હોય શેપમાં વણી લેવાના છે. તો અહીંયા મેં ગોળ શેપ રાખેલો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલરફુલ આપણા થેપલા
લાગી રહેલા છે. આવા મીડિયમ થીક એવા વણી લેવાના છે. અને તવી આપણી હવે ગરમ થઈ ગયેલી છે, તો એની અંદર થોડુંક તેલ નાખવાનું અને ગ્રીસ કરી લેવાનું છે, જેથી કરીને આપણે પરોઠાની અંદર મૂકશું તો નીચે ચોંટી નહીં જાય અને દાઝશે પણ નહીં. અને આનાથી તવી ગ્રીસ થઈ જાય એટલે સરસ પરોઠા બને છે. અને તવી ગરમ છે એટલે તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે ધીમે રહી અને આપણે પરોઠાને આની અંદર મૂકી દેવાનો છે અને આવી રીતે થોડોક હલાવી અને જો તમે જોઈ શકો છો તાવડીમાં ચોંટતોય નથી ને એકદમ અલગ પડી ગયેલો છે. આ પ્રોસેસ કરવાથી આપણા થેપલા કે ભાખરી કે રોટલી કે બનાવતા હોય નીચે ચોંટતું નથી. એક સાઈડેથી બબલ્સ આવે અને આવી રીતે ધુવાડા નીકળવા માંડે પછી આપણે સાઈડને પલટી મારી લેવાની છે. તો તમે જોઈ શકો છો એક સાઈડે આવા ગોલ્ડન બ્રાઉન કલરના ગલ પડી ગયેલા છે. બીજી બાજુથી થોડુંક શેકાય પછી આપણે તેલ નાખી અને આવી રીતે પ્રેસ કરતા જઈ અને ફેરવતા જઈ અને શેકી લેવાના છે. બંને બાજુ આવા ગોલ્ડન બ્રાઉન કલરના ગલ પડે ત્યાં સુધી આપણે થવા દેવાના છે. એનાથી દેખાવ પણ સારો આવે છે અને બધા થેપલા આપણા ચડી પણ જાય છે. અને આ સમયે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે આ થેપલાને નથી ચડાવવાના, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો આપણા થેપલા ઉપરથી દાઝી જશે અને અંદરથી કાચા રહી જશે. તો સેમ એવી જ રીતે મેં બધા જ થેપલાને બનાવી લીધેલા છે. તો પહેલી વખત તમે બનાવતા હશો તો પણ તમારા થેપલા સરસ બનીને તૈયાર થવાના છે. તો તમે પણ આવી રીતે કારેલાની છાલમાંથી થેપલા બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.